12 જૂનની બપોરે 1:40 અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશના 70 કલાક પછી તેમનું ડીએનએ મેચ થયું હતું અને ત્યારબાદ વિજય રૂપાણીના પરિવારને પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો છે. હવે પરિવાર હવાઈ માર્ગે રાજકોટ પહોંચશે, ત્યાં રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવશે. તો આજે રાજકોટના બજારોમાં પોતાના નેતાને વિદાય આપવા માટે સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. બાર જૂનનો એ દિવસ અમદાવાદ શું ભારત ક્યારેય નહીં ભૂલે. એવિએશન સેક્ટરમાંનો સૌથી ખતરનાક અકસ્માત આપણા ત્યાં થયો છે. અમદાવાદમાં 12મી જૂનના રોજ જે એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી, તેમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું છે. વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ જવા હવાઈ માર્ગે રવાના થઈ ચૂક્યો છે. 2:30 વાગે રાજકોટની ગ્રીન લાઇન ચોકડી પહોંચશે. આ પછી પાર્થિવ દેહ 4:30 વાગે નિર્મલા રોડ પરના નિવાસસ્થાને પહોંચશે. 4:30 થી 5 વાગ્યા દરમિયાન આ પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને 5 થી 6 વાગ્યા દરમિયાન અંતિમ યાત્રા નીકળશે અને સાંજે 6 વાગે રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે. આજના દિવસે રાજકોટની બજારોમાં વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે. રાજકોટમાં ઠેર ઠેર વિજયભાઈને શ્રદ્ધાંજલિ પાઠવતા જે હોર્ડિંગ્સ છે તે લગાવવામાં આવ્યા છે. વિજય રૂપાણીને રાજકોટની પ્રખ્યાત ચિત્રનગરી દ્વારા પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. રાજકોટના કિસાન પરાજ ચોકમાં ચિત્રનગરીના 2 કલાકારો દ્વારા વિજય રૂપાણીનું પોર્ટ્રેટ દોરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. વિજય રૂપાણીની સાથે સાથે પ્લેનના અન્ય મુસાફરો જે મૃત્યુ પામ્યા છે તે મૃતકોને પણ અહીં શ્રદ્ધાંજલિ પાઠવતું એક ચિત્ર દોરવામાં આવ્યું છે. તો આજના દિવસે પૂર્વ સીએમ રૂપાણીના નિધન પર એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ તમામ બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. વિજયભાઈને એક શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. અહીંયા ચિત્રનગરી દ્વારા શું કરવામાં આવે છે? સર્વપ્રથમ તો રાજકોટ જેનું સદાય ઋણી છે અને ઋણી રહેશે તેવા રાજકોટના પનોતા પુત્ર આપણા સૌના વિજયભાઈ રૂપાણી જે અમેરિકામાં જે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત બન્યું તેમાં વિજયભાઈ પણ સવાર હતા અને જ્યારે સમાચાર મળ્યા કે વિજયભાઈ આપણી વચારે નથી, ત્યારે અમે નક્કી કર્યું કે વિજયભાઈનું તથા સમગ્ર મૃતાત્માના જે આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે એક ચિત્ર બનાવશું. આજે અમારા જે કલાકાર છે ચિત્રનગરીના રમેશભાઈ ગુંધવા અને હરેશભાઈ, તેઓ બપોરથી જ ચિત્ર બનાવી રહ્યા છે અને હવે ચિત્ર પૂરું થવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાંજલિ આપવામાં જીતેન્દ્ર ગોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી, ચિત્રનગરી, રાજકોટ. તો અંતિમ વિધિને લઈને જે પણ અપડેટ છે તે માટે જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.